વરસાદી સિઝન ચાલી રહી છે અને ભજીયા ખાવું કેને પસંદ ન હોય. તો આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે મમરામાંથી ભજીયા. તો તમે પણ ભજીયા લવર છો તો આ મમરાના ભજીયા તમે જરૂરથી બનાવજો. ખૂબ જ ચટપટા બનીને તૈયાર થાય છે. તો મમરાના ભજીયા બનાવવા માટે આપણે 1 કપ મમરા લીધા છે. મમરાને આપણે પાણીમાં સારી રીતે ધોઈ લેવાના છે અને 1 થી 2 મિનિટ માટે આપણે મમરાને પાણીમાં પલાળીને રાખવાના છે. પછી પાણી હટાવી દેવાનું છે અને આ રીતે થોડા પ્રેસ કરી દેવાના છે જેથી વધારાનું પાણી નીકળી જાય. વેજીટેબલમાં આપણે અહીંયા કોબીજ, ક્રેપ્સિકમ, ડુંગળી, ગાજર, કોથમરી અને બટેકાને આ રીતે સ્લાઇસમાં કટ કરીને ઉમેરેલા છે. છીણ બટેકાનું અને ઝીણું સમારેલું ટમેટું પણ. સૂકા મસાલામાં ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર સાથે સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી ગરમ મસાલો, સફેદ તલ અને થોડી હિંગ ઉમેરી દેવાની છે. હવે જેટલી જરૂર લાગે તેટલો આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. જો પાણીની જરૂર નહીં લાગે પણ જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું ઉમેરી દેવાનું. હવે મીઠા સોડા એડ કરી દેશું ને